તો કેમ છો મિત્રો, મોજમાં ને? તો આજ છે અમારા ભાયાવદરમાં સમૂહ લગ્ન, તો ત્યાં જવાનું છે એટલે ફટાફટ હવે તો જો સ્ટાઇલ મારીને થઈ ગયા છે તૈયાર. અને મમ્મી જો ક્યારના તૈયાર થઈને બેહી ગયા હતા સિરિયલ જોવા. મમ્મીને ગમે એ જતા હોય હલતા હલતા સિરિયલ જોવી પડે. તો પછી અમે નીકળી ગયા ને આજ જવાનું હતું હાલીને, અને હજી તો ડેલી બાઈને નીકળ્યા ત્યાં ડોગેશભાઈ ની ફેમિલી પહોંચી ગઈ. મમ્મી એને કાયમી રોટલા નાખે એટલે ડેલી બાઈને નીકળે એટલે ઈ પહોંચી જ જાય ગમે ત્યાંથી. પછી એને રોટલા નાખ્યા ત્યારે તો અમને જવા દીધા. અને આ છે અમારા ભાયાવદરનું રેલવે સ્ટેશન, અને અહીંથી જો ઓલું મંદિર દેખાય ને ત્યાં અમારે પહોંચવાનું છે. અને પછી જો વાતાવરણ એકદમ મસ્તીનું હતું, અને અહીંયા જો ફૂલ ને લોકેશન સારું હતું એટલે પછી એક એક ફૂલ લઈને થોડાક ફોટા પાડી લીધા. અને પછી જો રસ્તામાં ગુંદીનું ઝાડ દેખાણું એટલે આપણે થોડીક તોડી લીધી. ને અમે તો અહીંયા આને ગુંદી કહે, હવે તમારે ત્યાં એને શું કહેવાય ને એ જરાક કમેન્ટ કરી દેજો. અને હજી તો ગુંદી ખૂટી નહોતી ત્યાં તો અમે ત્યાં પહોંચી ગયા એટલે કઈ હવે ગુંદી હાથમાં લઈને તો જવાય નહીં. પછી એક ફેરામાં જે પાકેલ હતી ને વીણીને બધી ખાઈ ગઈ. શાબાશ બેટા. અને પછી આવી ગયા અહીંયા સમૂહ લગ્નમાં, આવીને હજી થોડીક વાર બેઠા ત્યાં અમારા આરતીબેન ને એ બધા પહોંચી ગયા હતા. અને કૃષ્ણ અહીંયા અમાર ભેગું બહુ ફાવતું નહોતું એટલે પછી એને રાહુલભાઈ તેડી ગયા. અને પછી જો એક હેલિકોપ્ટરે છોડાવી લીધું છે. અને પછી અમે બધાએ લચ્છી પી નાખી, અને ધારુબેન ને લચ્છી ભાવે ને એટલે એને લઈ લીધી આઈસ્ક્રીમ. અને પછી થઈ ગયો તો જમવાનો ટાઈમ એટલે જમીન તો પછી સીધા નીકળી જ ગયા હતા. દાંડિયા રાસ જોવા નહોતા રોકાણા કેમ કે અમારા ધારુબાઈ ને આવતી હતી નીંદર, અને નીંદરમાં હતી તોય જો રમકડું તો લેવરાયું. પછી પહોંચી ગયા ઘરે, અને ઘરે પહોંચીને જો ધારુ તો માંડી અને મામાને સીધું રમકડું દેખાડવાના. આ જો હેલિકોપ્ટરના માલિક તો હુઈ ગયા હતા. પછી આરતીબેન ને થોડીક વાર બેઠા અને પછી નીકળી ગયા, અને આ ધારુબેન જો રોકાઈ ગયા. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, ટાટા.